સારો આભાર. દિનેશભાઈને જી વચન सांगा આભાર માના. અને બીજી કલમ ના પાછલા ભાગ હેરા બીજી કલમના પાછલા ભાગ મજા ત્યારે વિદેશીઓએ કહ્યું કે યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. જીગોટ 8 लिखવામાં નહીં કે 70 વર્ષના ગાળાના બંદીવાસ પછી જે પ્રજા રિટર્ન હે યહૂદી સમાજમાં જે કેટલાય લોકો સલા ગુલામીમાં લઈ જવામાં આવેલ અને તટલી ગોટ હા અને ત્રીજી કલમમાં જે ગોટ લીખવામાં આવે કે યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ. ये જે શબ્દ યહૂદી સમાજના ગુલામીમાં કલા રિટર્ન હોયેલા લોક सांगता તેના મુક્તિ सांगता પણ બીજી કલમ અને પાછલા જો ભાગ હા ત્યારે વિદેશીઓએ કહ્યું કે તી વચન સારું બીજી કલમ શરૂઆતથી વાંચી લઉં. ત્યારે અમારું મુખ હાસ્ય કરતું હતું અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી. ત્યારે વિદેશીઓએ કહ્યું કે યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. ત્યારે એટલે કે જ્યારે રિટર્ન ગુલામીમાં પાછા ફરનાર જે લોક હાથ તે લોક સારા હેરિસની વિદેશી લોક સાલા પણ તી ગોટ હલનચલન હેરતા અને તેની ખુશીના વાતાવરણ હેરતા તેને મુખવર તેને હલનચલનવર તેને કામવર અને તી બીજી કલમમાં ગોટ હાકા યહૂદી સમાજ જદવો ગુલામીમાં રિટર્ન ફિરત હતો આનંદ પામહ અને એ આખી ગોટ હેરીની વિદેશી લોક સાક્ષી પૂરતા કાકા એ ગોટ જાણવા જેવી વાત અને તી ગોટ બીજા અધ્યાય નહીં 126માં ગીતશાસ્ત્ર 126 અને બીજી કલમના પાછલા ભાગમાં ત્યારે વિદેશીએ કહ્યું કે યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. કોને માટે? જે લોક ગુલામીમાં હતા જે યહોવા દેવની પસંદ કરેલી જાતિ હા અને તેને માટે ભારે કામ કર્યા છે. ઈર્ષ્યા કરીને વિદેશીઓ આ ઈશ્વરના નામમાં ये लोकसा द्वारा आनंद करता हा का तो सारी साक्षी पूरता. वाला भाइयों ने बहनों ये गोट जाणवा जेवी गोट हा का આપણે જ્યારે ખ્રિસ્તી તરીકે તુમીનીમાં જદુઓ આહાવ અને કદાચ ઘણી બધી એવી પરિસ્થિતિઓમાં આપણે નિગજહન તદુઓ કદાચ ઘણા લોક એ જગતના લોક આપણે મકલા લોક હવાત તરીને દુનિયાના કના પણ લોક હવાત તરી જો કદાચ આપણે માટે સારા શબ્દ નહીં વાપરતા હવા પણ એ અઠ લોક જૂના જમાનાના લોક વિદેશી લોક સાક્ષી પૂરતા હતા. પરમપિતા પરમેશ્વરના લોક ઘણા બધા સમયથી ગુલામીમાં હતા અને ત્યાર પછી જદવો છુટકારા પામુલા માટેની તૈયારીઓ કરતા વતનમાં જાવલા તૈયારી કરતા તદ્વો તે જાગાના જે લોક હતા તે પણ સાંગતા હતા જેથી અમે આનંદ પામીએ છીએ. ત્યારે વિદેશીઓએ કહ્યું કે યહોવાએ તેને માટે એટલે જે પ્રજા હતી યહૂદી પ્રજા તેને માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. वाला भाइयों ने बहनों के ख्रिस्ती तरीके अपने जीवनની અંદર આપાલા હેરિસની કોઈ વિદેશી इसी साक्षी पूर्ण का ये ख्रिस्ती लोक सारा हाथ का बेटा हाथ અને તી સાક્ષી तुमने ने माने माटे विदेशी लोक आपले ख्रिस्ती लोक तो ठीक हाथ पण जे लोक ये जगतना विचारधारा प्रमाणे चालनारा लोक हाथ ते लोक आपले विषय सारा बोलूला पड़त. माटे वाला भाइयों ने बहनों आज ये भजन सेवाना रूपना वचनमा आपले तीज गोट શીખનાવ का विदेशी लोक आपले माटे सारा बोलूला पड़ ईशा तुमनानी माना जीवन आपला जीवन आहा का यो एक प्रश्न हा. हालेलुया. आपला जीवन ख्रिस्ती तरीके किसा रहूला पड़ो. घણા બધા આપણે જીવનની અંદર એવા પ્રસંગો येता આપલા અંદરના લોક તો ઠીક પણ બહારના લોક આપલા થૂ થૂ કરીને ખેલ પાડી દેતા અને એને દ્વારા એમાં જે ગોટ લીખેલા હા એ વચનાસામાં એક શબ્દ લીખેલા હા જો યહોવા 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 इसी गोट लिखेला तो ये आखी ज गोट में अगर ख्रिस्ती तरीके तुम्हाला ने माला ये जगतना लोक सारा काम नहीं तेने लीधे जो थूकता हवा अने एमां जी नाव हा ते नावना बगड़ा हुआ हवा तो वाला भाइयों ने बहनों अपना पोताना नाम तो ठीक हा कमुभाई पण कमुभाईना नावे यहोवा देवना नाम ईशु ख्रिस्तना नाम पवित्र आत्माना नाम बगड़ ती गोट 8 लिखेला. हालेलुया. પહેલી કલમમાં વાંચી લે જ્યારે યહોવાએ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું. બરાબર. અચાનક પરમપિતા પરમેશ્વર દ્વારા રિટર્ન એટલે કે વતનમાં જાવલાના જદવો આદેશી હે તદ્વો તી પ્રજા ધારો કા અમારા સ્વપ્ન દિશ એવી રીતે સજાગ અવસ્થામાં એ અનુભવ કરતા અને તી ગોટ 8 સારી પેઠે પ્રભુના દાસ દિનેશભાઈને આપેલા શીખવા मला सांगूला जिसा प्रेरणा होईनी अने
માટેમાં એ ગોટ સંજ્ઞાવ. પરંતુ વાલા ભાઈઓ અને બહેનો આપલા વિષય રહેલ બહુ ઓછામાં ટૂંકા શિક્ષણ લીજે ને પણ આપલા જો વિષય હા દરરોજના જીવનની અંદર આપણે મુખની અંદર જે શબ્દો હતા તે શબ્દ વિશે થોડાક આપણે અભ્યાસ કરો. અને એના પહેલાં ગયા વખતે આપણે ક્યારે ને ક્યારે પણ દેવો વિશે શીખી ગયેલા. આઠવાહા का नहीं हाँ तो देवो कुन कुनाला सांगा जती तुमा पासीमा करेक्शन करेली म्हणजे रिपीट करेली है અને ત્યાર પછી જે શબ્દ હાત તેના વિશે આપણે આગળ ચાલू. देवो शब्द कुन कुनाला सांगाय जो बोला तुम्हाला एक कुणी एक शब्द. હા યહૂદી સમાજના આગેવાનો શા માટે પણ દેવો શબ્દ વાપરેલા. તેવી જ રીતે એ પૃથ્વી વરલા જેટલા પણ રાષ્ટ્રો એટલે કે દેશો હાથ તે દેશના આગેવાનો એટલે કોઈ પણ ધર્મ પાળનારા હવા તરી કોઈ પણ સમાજના હવા તરી પણ જે આગલી ખુરશીઓમાં જે બેસનાર જે વ્યક્તિઓ હાથ તેલા માટે પણ દેવો શબ્દ વાપરેલા. બાઇબલમાં એ ગોટ લીખવામાં અને આપણે કલમ સાથેથી ગોટ હેરી ચૂકનાવ. અને ત્યાર પછી બોલા દૂતો શા માટે પણ દેવ શબ્દ વાપરેલા. શેતાન માટે પણ દેવ શબ્દ વાપરેલા. મનુષ્ય માટે પણ દેવ શબ્દ વાપરેલા. પરમપિતા પરમેશ્વર યહોવા વિશે પણ દેવ શબ્દ વાપરેલા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના પુત્ર તરીકે પણ તેલા પણ આપણે દેવ તરીકે સાંગજન અને પવિત્ર આત્માલા પણ દેવ તરીકે સાંગજન. અને એ આખી જ ગોટ બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર વચન સાથે લીખવામાં નહીં પણ આજે જે શબ્દ આપણે શીખુલા જઈ રહ્યા ના તે વારે ઘડીએ તે શબ્દના આપણે ઉપયોગ કરજન પણ તેના વિશે આપણે ડિટેલમાં સમજી નહીં શકલા. પણ આજે તેના ટૂંકા મનન કરું. ફિરીનીમાં तुम्हाला सांगा देव शब्द बायबलની અંદર ઘણા બધા એટલા માટે દેવ શબ્દ જો હા માનવંત શબ્દ म्हणजे દેવ યહોવા દેવની વાત નહીં હા પણ માનવંત શબ્દ તરીકે હર માણસલા પણ તેના માન દેવામાં અને એવી રીતે બાઇબલમાં તેના સારાપણમાં ઉપયોગ કરવામાં. આજે જો શબ્દ આપણે શીખલા હા તો 1 2 3 4 5 6 અને 7 8 9 લગભગ 9 શબ્દ જે હાથ પણ બહુ ઝડપથીમાં तुम्हाला શીખવી છે सांगी છે. અને એ શબ્દ આપણે વારે ઘડીએ ઉપયોગ કરજન પણ તેના ભાવાર્થ તેના અર્થ આપણા સમજની કાતા આપણે જાણજન ને અને તે જે શબ્દ હાથ તે શબ્દ વિશે આપણે શીખું. બાઇબલની અંદર પણ સ્તુતિ શબ્દ આહા का नहीं હા બોલા આહા का नहीं હા બોલા બોલશે તો સારા લાગेल मला. હા स्तुति शब्द आहा का नहीं. आराधना शब्द आहा का नहीं. भक्ति शब्द आहा का नहीं. आहा हा ऐसा बोले करा ये भजन शब्द लिखेल आहा का नहीं. गीतो ऐसा शब्द लिखेल आहा का नहीं. संगीत ऐसा शब्द लिखेल आहा का नहीं. स्तोत्र ऐसा शब्द लिखेल आहा का नहीं. स्तवन ऐसा शब्द लिखेल आहा का नहीं. सत्संग शब्द लिखेल आहा का नहीं. हाँ तो ये बाइबलની અંદર પણ એ શબ્દ લીખેલા હતા અને એ જગતમાં એ શબ્દો વાપરવામાં આવ્યા હતા પરંતુ એ શબ્દના અર્થ અને એની ક્રિયા આપણા નહીં ઘણી વખત સમજતો કરુલા કાંઈ નહીં હોય કાંઈ નહીં એસી બધી બાબતો અલગ રીતે આપણે સમજન ત્યારે आपल्याला ही गोष्ट जाणूला पड. स्तुती એટલે काय પહેલામાં પહેલા શબ્દ જો સ્તુતિ વિશે આપણે શીખજન સ્તુતિ વારે ઘડે લાવજન પણ સ્તુતિ એટલે ગુણગાન ગાवला. कुणाना गुणगान गावला जो तुम्हाला आणि मला बनवणार व्यक्ती हा तेना आपले गुणगान गायजन तेना तो परमेश्वर बेस हा परमेश्वर आकाश અને પૃથ્વી बनवणार परमेश्वर उत्पत्ति करणार देव परमेश्वर मला बनवणार देव ईसा जे सारापणाना शब्द તેને વિશે આપણે જદવો ગુણગાન ગાયજન લાવજન આપણે મુખથી વખાણ કરજન તેલા સ્તુતિ સાગાય. હાલેલુયા. અને એવી રીતે આપણે વારે ઘડીએ તેના સ્તુતિ આરાધના કરજન પણ કુનાલા કા જો માને કરતા મોટા કરતા માને માલા બનાવનારા એ સૃષ્ટિના બનાવનાર જો વ્યક્તિ હા તેના શબ્દો વાપરીને તેને માટે વખાણના જે શબ્દો વાપરજન તદવો તેલા આપણે સ્તુતિ તરીકે સાંગજન. તેવી જ રીતે આરાધના જો શબ્દ આરાધના શબ્દના ઘણા બધા મર્મ તેમાં પણ સમાયેલા. આરાધના કરજન તે શબ્દના ડિક્શનરીમાં પણ એના સારા ઉલ્લેખ કરેલા. પૂજા કરવી સેવા કરવી અને વસ્તુના રૂપમાં કની વસ્તુ આપણે જદવા હાથમાં લઈશને સામે ચાલીને પરમેશ્વરની હાજરીમાં જદવા આપણે જાય જન અને તેને હાજરીમાં જદવા આપણે હાથની અંદર કાંઈ પણ રહો. માટે પણ
પણ લાગુ પડે અને જગતના કોઈ પણ લોક માટે તે પૂજા શબ્દ તરીકે લાગુ પડે માટે વાલા ભાઈઓ ને બહેનો આપણે જદવો આરાધના કરજન પરમેશ્વરની આરાધના પરમેશ્વરની હાજરીમાં જાય જન તત્વો આપણે હાથની અંદર કાંઈ પણ વસ્તુ લીસની જાય જન અને વસ્તુના રૂપમાં લઈ જાવલા અને તેલા આપણે તી તેના નામથી તેલા ચરવજન કાં તો એ રીતે તેના માન દીજન તત્વો તેલા આરાધનાના શબ્દ તરીકે વાપરવામાં આવે તેવી જ રીતે ત્રીજા શબ્દ ભક્તિ એટલે ભજવું ને જદવ તુમીની માં ભજન કીર્તન કરજન તદવ આપણે ભજન કુનાલા ભજન જો આપણા બનાવનાર જે વ્યક્તિ હા આકાશની અંદર તેના મુકામ હા અને તેના રહેઠાણ સ્વર્ગની અંદર હા પિતા પુત્ર અને પવિત્ર આત્માની જે વ્યવસ્થા જે પરમેશ્વરના જે ગોટ હા તેલા આપણે જદવો ભજન તેલા ભક્તિ સાંગજન કાર્યથી એટલે આપણા શરીરના કાર્યથી ને દરેક શરીરના આપણે અવયવ ઉપયોગ કરીને તેના જદવો ભક્તિ કરજન તેલા ભજવો ભજન કીર્તન સાંગજન ને આપણે હાથના ઉપયોગ કરજન આપણે ટોંડના ઉપયોગ કરજન આપણે આપણા જે અવયવ પાયના ઉપયોગ કરજન આતાન સાહેબની સાંગા કા જે ગીત આરાધનામાં આપણે કેમ તેમાં સાહેબની સાંગા જરા હલન ચલન કરીને આપણે દેવની સ્તુતિ કરવું અને એ ગોટ બાઇબલમાં પણ લીખવામાં નહીં માત્ર ગાના જ લાવલા નહીં માત્ર તાળી જ પાડુલા નહીં પણ ઈશ્વરના મહિમા લાવલા તત્વો ખુશીથી તે નાચ ગાન કરીને આપણે તેના મહિમા કરી શકજન ઈ ગોટ બાઇબલમાં લીખવામાં ને સાકુના મતલબ ભક્તિ એટલે ભજવું કાર્યથી આપણા જે શરીરના અવયવ કામે લાગાડજન ભક્તિને કામમાં કાસમાં જો શબ્દ વિશે આપણે શીખી રહ્યા ભક્તિ ભજવું કાર્યથી શરીરના દરેક અવયવથી ઈશ્વરના ભજન કીર્તન કરજન અને ત્યાર પછી ભજન જેના નામથી ભક્તિ કરીએ છીએ તે બરાબર ભજન જે લાવજન તે ભજનમાં તુમાલામાં મહત્વની ગોટ सांगूला मागा भजનમાં तुमनानी माना नाव यहे का भजन जे आपला गाना आपा पासी हा तेमा आपला नावा यहे का आपला नाव नहीं है नहीं हाँ कसा का जरूरी नहीं हा आपला नाव केम के आपले पराक्रम नहीं आपले आपले भजनार व्यक्ती व्हाव परंतु तुम्हाला नि मला जो बनवणार व्यक्ती हा तेना नावा एमारा હતા बरोबर પિતા પુત્ર પવિત્ર આત્મા પરમપિતા પરમેશ્વર યહોવા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના પુત્ર તરીકે અને પવિત્ર આત્મા સંબોધક તરીકે તેના આપણે એ ગાનામાં નાવાર હતા सांगूना मतलब का भजन जी लावजन તેમાં તે ભજન સામા પિતા પુત્ર અને પવિત્ર આત્માના નાવાર હતા એટલા માટે નાવાર હતા કે તેના આપણે ગુણગાન લાવજન એ સિવાય દુસરાના ગુણગાન લાવવા જરૂર નહીં તેવી જ રીતે બાઇબલમાં જે ઘણા બધા પાત્રો હતા તે પાત્રોસા નાવા પણ લિસ્ટની આપણે તે પ્રસંગલા વર્ણવજન કા પ્રભુ ઈસા ઈસા હોઈના ઈસા ઈસા હોઈના ઈસા ઈસા હોઈના એ બાઇબલની અંદર ઘણા બધા એવા પાત્રો હતા કે તે પાત્રો લિસ્ટની આપણે તે ગાનામાં વર્ણન કરજન અને તે ગાનામાં વર્ણન કરીને તેમાં હું આપણે કાંઈ ને કાંઈ શીખજન અને તી ગોટ ભજનમાં રહ હવે ગીતો એટલે કાંઈ ગીતો એટલે રાગથી એટલે સૂરથી તાલથી ગાવું અને તેને ગીત કહેવાય મજે सांगूना मतलब गाना जदू आपले लावजन गीत सांगायचं गीत कसला सांगायचं का गीत आपले जदू लावजन तदू आपले राग थी लावजन कास्ती लावजन आपले कास्ती लावजन आपला गळाમાં जो राग हा ने હવે आता अठा बिसेल तमाम तुम्ही गाना लावणार तर तमामना अलग अलग सुरात अलग अलग रागात एक सरखा राग आहात नाही તો जी माणूस जी गाना लावाड तेमा तेना सूर आपले पारखू लहा અને તો પારખીની પછી આપણે કાંઈ કરજન તેને પ્રમાણે આપણે ગળામાં હું રાગ કાઢજન ના હા અને તેવી જ રીતે સૂરથી એટલે એ જે વાજિંત્ર એ જે વાજિંત્ર એમાં હું સૂર નિગહ કાંઈ નિગહ તો વ્યક્તિ પણ આપણે ગળામાં જો રાગ હા તે પ્રમાણે તે મશીનवर ધરેલ અને તે પ્રમાણે તો સૂર દિલ અને તે પ્રમાણે આપણે જતું મિક્સિંગ કરીને ભજન ભક્તિ કરજન અને ત્યાર પછી તાલ એટલે કાંઈ જે વાજિંત્ર હાથ या જેટલા પણ વાજિંત્ર હાથ જે પ્રમાણે કની સ્પીડમાં આપણે ગાના લાવજન ધીરે લાવજન સ્પીડમાં લાવજન બ્રેક કરજન તો એમાં जी काही એન્જિનના કામ કરનાર જે વ્યક્તિ હા કાં તો જે વાજિંત્ર હાથ તે એ સામેના જે વાજિંત્ર હાથ એ त्याला ताल सांगायचे ये जिसा ताल देती तिसा आपले लावजन का तर जिसा आपले लावू तिसा ते ताल देती અને તે તાલ પ્રમાણે આપણી ચાલ રહેલ કાંઈ રહેલ હા ગાનાની ચાલ રહેલ એટલે ગીતને ગીતોના ચાલ રહેલ ઝડપી ધીમે અને આપણા જે પ્રમાણે આપણે सांगू तिसा તે વાજિંત્રોવાળા આપણા ખેંચનાર ઘણી વખત વાજિંત્ર વગાડનાર બહુ સ્પીડમાં લઈ જતી પણ અગર तिसा ગાના નહીં હવા સ્પીડલી ગાના નહીં હવા તો પહેલાં પણ આપણે ઈશારા કરજન નહીં ધીરે લાવવા એટલે એલા તાલ सांगायचं અને સુર રાગ તાલ એટલે તે ગીતોમાં રહેનારા એ બાબતો આપણે બાઇબલમાં શીખજન સંગીત અને ત્યાર પછીના જો શબ્દ હા સંગીત બરાબર તો સંગીતની અંદર 3 બાબત સમાઈને લ્યા કેટલી બાબતો 3 બાબત
संगीतની અંદર એક તો ગાના લાવુલા હા, બીજી બાબત હા વગાડુલા હા, કન્ના બી વાજિંત્રો લઈને વગાડુલા હા, અને ત્રીજી જી બાબત હા તી નૃત્ય કરુલા, નૃત્ય એટલે નાચુલા જી ગોટ હા. અને એ બાબત સાથે મળીને જદવ કરજન તેલા કાંઈ सांगाજો, સંગીત सांगाજો. કાંઈ सांगाજો? संगीत सांगायचं. आणि एवी रीते साहेबने तीच गोट आजूमा सांगा का जदवो आपले संगीतમાં जायचं तदवो आपले गाणं हे लावजन दरेकना मुख खोलीने वगाडणारा पला त्याला पण आपले सांगजन, इशारा करजन. અને ત્યાર પછી એ જો શબ્દ का आपले आपला पाय द्वारा आपला शरीરના अवयव द्वारा हलनचलन करू हा. आणि ती गोट साहेब विनू साहेबने आपल्याला सांगा का आनंदથી ઈશ્વરની જદવ સ્તુતિ આરાધના ભક્તિ કરજન, તેના નામના સ્તોત્ર લાવજન તત્વ એ ગોટ આપણે કરુલા પડોશા ધર્મશાસ્ત્ર બાઇબલમાં લીખવામાં આને. તેવી જ રીતે બાઇબલમાં સ્તોત્ર શબ્દ પણ લીખવામાં આના. સ્તોત્ર શબ્દ એટલે પરમેશ્વર યહોવા દેવ પિતા પુત્ર પવિત્ર આત્માના નાવા લઈને આપણે કિસ્સા का દાખલા તરીકે એક ગીત આપણે યાદ કરું, ઉત્પત્તિના ગીત. તો ઉત્પત્તિના ગીતમાં આકાશ અને પૃથ્વી બનાવ્યા ત્યાર પછી જેટલા 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 વર્ણન હે ઠેઠ પરમપિતા પરમેશ્વરની જી ગોટ બનવી છેલ્લા માનવ બનવા ત્યાં સુધી અને આરામ લીધા ત્યાં સુધીની જી ગોટ એક સરખા સ્ટેપ ટુ સ્ટેપ વર્ણન કરજન. અને એવી રીતે વર્ણન સ્ટેપ ટુ સ્ટેપ સ્તોત્રની બાબતમાં સ્ટેપ ટુ સ્ટેપ વર્ણન જેલા सांगाજો તેલા સ્તોત્ર सांगाજો. હાલેલુયા. અને તેવી રીતે સ્તવન જો શબ્દ, સ્તવન શબ્દ પણ સ્તુતિ માટેના શબ્દ આ. અને ત્યાર પછી સત્સંગ શબ્દ, સત્સંગ શબ્દ બાઇબલની અંદર ત્યાર પછી આપણે વચન પણ હેરી લેવું. સત્સંગ શબ્દ પ્રેરિતોના કૃત્યો તેના 17મો અધ્યાયને ચોથા વચનમાં એટલે કે પહેલી કલમથી 4 કલમ પૂરી હોય ત્યાં ધરવાજા. સત્સંગ શબ્દ પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય પહેલી કલમથી ચોથી કલમ પૂરી હોય ત્યાં સુધી વાંચા. તેઓ અમલી પુલિસ તથા અપલોનિયામાં થઈને થેસલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભા સ્થાન હતું. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને ત્રણ વિશ્રામવાર તેણે ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓને સાથે વાદ વિવાદ કર્યો. તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે શબ્દ જરાક વાંચલા કરપડ કદાચ ધર્મશાસ્ત્રના પ્રમાણ આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો. બરોબર બચાય નાકા. તેઓની સાથે વાદ વિવાદ કર્યો. તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્ત સહેવું તથા મુએલામાંથી પાછું ઉઠવું એ આવશ્યક હતું. અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોક તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા. વાલા ભાઈઓ ને બહેનો, જે 18 ગોટ લીખવામાં હે પાઉલ પ્રેરિતની તેની સેવા દરમિયાન એક ગામમાં બીજે ગામમાં ત્રીજે ગામ અને એવી રીતે જદવજા. અને એક સમય 18 ગોટ લીખેલા કા પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો. એટલે ક્યાં ગયો તે પહેલી કલમમાં લીખેલા કા યહૂદીઓનો એક સભાસ્થાનમાં ગયો. કઠગે યહૂદી લોકના એક સભાસ્થાનમાં પણ પહેલી કલમમાં તેના વાંઠ લીખેલા કા તે જાગો પાઉલ પ્રેરિત જા. અને ત્યાર પછી યહૂદીઓના સભાસ્થાનમાં યહૂદીઓના સભાસ્થાનમાં એ જૂના કરારમાં ચાલનારા માનનારા લોક હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામના સ્વર્ગમાં ચડી ગયા અને એ જે શિષ્ય લોક ચેલા લોક હતા અને ત્યાર પછી એ જે સેવકો હતા એ સેવકો સુવાર્તા લઈને આગળ વધતા. શિષ્યો લોક સા કામ ત્યાર પછી પાઉલના પરમપિતા પરમેશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તેડા દીધા અને ત્યાર પછી એલા તેડા દીને જે કામ સોંપવાના અને તે કામ લઈશનીઓ આગળ વધત હતો. જઠા રવિવારીએ જે ગામમાં જા અને તે ગામમાં જો કદાચ સભાસ્થાન હા તો તે સભાસ્થાનમાં જઈશને એ લોક શિક્ષણ દે હતા. અને ચોક્કસ પડે અને જૂની રૂઢી રિવાજ પ્રમાણે ચાલનારા યહૂદી લોક જે હતા તઠ જદવ ખ્રિસ્ત ઈસુ વિશે શિક્ષણ દેવામાં આવે. અને તદ્વ ઘણા બધા લોક જૂની રૂઢી રિવાજ પ્રમાણે જ ચાલનારા હતા. આજુ પણ રૂઢી રિવાજ પ્રમાણે અને જ્યારે પાઉલ પ્રેરિતના શિક્ષણ આયકીની કેટલાયક લોક યહૂદી રૂઢી રિવાજમાં માનનારા લોક પાઉલ પ્રેરિતને સત્સંગમાં ભળ્યા. મજા ઈસુ ખ્રિસ્તના જે નવા કરારના રીત પ્રમાણે જી ગોટ હા
તેમાં માનીશને એ લોક પણ સ્વીકારતા હતા ખરેખર જો ખ્રિસ્ત ઈસુ જન્મ લીના ખ્રિસ્ત ઈસુના મરણ પામના અને ખ્રિસ્ત ઈસુ મરણ પામીને સ્વર્ગમાં પિતાના જમણા હાથે બિસના ઈ ગોટ પહેલા ઝીણવટથી પાઉલ પ્રેરિત શીખવના અને ત્યાર પછી ઈ ગોટ લીખવામાં આને ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોક તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા. વાલા ભાઈઓ ને બહેનો, એ જે ગોટ શીખોલા માટે યહૂદી સમાજના ખૂબ કઠણ બાબત લાગની અને ધીરે 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 પણ શીખનાથ ખરાને આજે આખા દેશોના દેશો ખ્રિસ્ત ઈસુમાં માનનારા લોકો હતા. હાલેલુયા. વાલા ભાઈઓ ને બહેનો, જે શબ્દ વિશે તું મિનિમાં શીખી રહ્યો સત્સંગ એટલે સારા લોકસી સંઘ. સત્સંગ એટલે સારા લોકસી સંઘ, કાં તો સાધુ પુરુષોની સંઘ, કાં તો સેવકોસી સંઘ, કાં તો કુછ બી રીતે જે ધાર્મિક સેવકો ધાર્મિક લોક હાથ તેનામાં આપણે જતું ભળજન, તે મંડળીની અંદર ભળજન, તે ગ્રુપમાં ભળજન, તે સેવામાં જતું આપણે માન્યતા દીજન, કાં તો તેમાં આપણે આપણા વિચાર બદલીને તેમાં જતું સંગત કરજન તત્વ તેલા સત્સંગ સંગાય. હાલેલુયા. અને એવી રીતે બાઇબલની અંદર જે શબ્દો હાથ તે શબ્દો આપણે શીખના. વાલા ભાઈઓ ને બહેનો, आता जी गोट तुम्हाला सांगूला जायरा नाव ते गोटनी अंदर या शब्द विषय आपले शिकनाव का भक्ती काय हा, स्तुती काय हा, आराधना काय हा, भक्ती काय हा, भजन काय हा, गीत काय हा, गीतो काय हा, संगीत काय हा, स्तोत्र काय हा, स्तवन काय हा અને સત્સંગ काय हा. હવે બાઇબલ ધર્મશાસ્ત્ર નવા કરારમાં જા કલોસીઓના પત્ર તેના 3 અધ્યાય અને 16 થી આગળ વાંચું તઠ જી ગોટ લીખેલા તેવા થોડાક મનન કરો. 3 અધ્યાય અને 16 થી આગળ. કોલોસીઓના પત્ર 3 અધ્યાય 16 થી આગળ. ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. પુષ્કળતાથી તમારામાં રહે. ખ્રિસ્ત ઈસુની વાત પુષ્કળતાથી તમારામાં રહે. ગીતો સ્તોત્ર તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો. હાલેલુયા. હવે જી ગોટ જે શબ્દ તુમીમાં શીખના વરલા શબ્દ તે જ વચનમાં 8 શબ્દ લીખેલા હાથ કા ગીતોથી, સ્તોત્રથી, આત્મિક ગાયનોથી કઈ શબ્દ ગીતોથી, સ્તોત્રથી આત્મિક ગાયન એકબીજાને શીખવો. હાલેલુયા. અને માટે વાલા ભાઈઓ ને બહેનો, ઈ ગોટ દાખલા તરીકે मला आवडत तर दुसऱ्याला शिकवीन, तुम्हाला आवडत तर तुम्ही दुसऱ्याला शिकवशील. એ પ્રમાણે આપણે શબ્દો કાં તો વચનો કાં તો ગીતો શીખત જાયજન એવી રીતે આપણે સત્સંગમાં ભળત જાયજન અને આપણા ઈ ગોટ મોડે હુયત જહા. ત્યાર પછી ગીત શાસ્ત્રના પુસ્તક તેનો 107મો અધ્યાય અને 22મા વચન. ગીત શાસ્ત્ર 107 અને 22મું વચન. જેલા ચડીલથી ઝડપથી વાંચો. વળી તેઓ સ્તુત્ય પણ ચડાવે, સ્તુત્યાર પણ ચડાવે અને તેના કામ ગાયનથી વર્ણવે. હાલેલુયા. आपले जदव परमपिता परमेश्वर यहोवा देव, पुत्र प्रभु यीशु ख्रिस्त, पवित्र आत्मा सहायक तरीके जदव तेना भजन कीर्तनना नावा लीजन तद्व 8 ई गोट लिखवामां आनी का तेना नावा तेना नामामां. એટલા માટે तुम्हाला मैं सांगे गया का गीतों भक्ति में भजन में संगीत में जे नावा आपला नहीं रहत पण परमपिता परमेश्वर यहोवा देव अदृश्य ईश्वर जो आकाश में बिराजमान है, आखी सृष्टिवर आखी ब्रह्मांडवर तेनी जी सत्ता हा अने वहीवट चलावनारा जे पिता पुत्र ने पवित्र आत्मा हाथ અને તેના નાવા ધરીશને આપણે સ્તોત્ર લાવજન, તેના ગાના લાવજન. તેમાં ગાના સામા તેના નાવા રહેતા, આપલા નાવા રહત નહીં. પરંતુ બાઇબલની અંદર અમુક જે પાત્રો હતા તે પાત્રો નાવા પણ આપણે ઉમેરીશ નહીં. તે ગાના લાવજન અને તેની ભક્તિ કરજન. હાલેલુયા. તેવી જ રીતે પુનર્નિયમના પુસ્તક તેના 32મો અધ્યાય અને 44મા વચનમાં પણ કાંઈ ને કાંઈ ગોટ લખેલા. અને મૂસા આવ્યો અને તે તથા નૂનો દીકરો હોશિયા લોકોના સાંભળતા આ ગીતના સર્વ વચનો બોલ્યા. 44મા વચન વાંચા નહીં? બરોબર. હા, લગભગ. હા, આજુ વાંચા.
અને મૂસા આવ્યો અને તે તથા નૂનો દીકરો હોશિયા નૂનનો દીકરો હોશિયા લોકોના સાંભળતા આ ગીત સર્વ વચનો બોલ્યા. આ ગીતના સર્વ વચનો બોલ્યા. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ ધર્મશાસ્ત્રમાં જે ગોટ લીખેલા હા. હવે બાઇબલની અંદર જે આખા જે વચના હતા, બાઇબલમાં ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી વચના હાથ, તો વચના પણ હાથ અને તે જ વચના ગીતો પણ હાથ. હાલેલુયા. અને એ ગોટ બાઇબલમાં લીખવામાં આની અને તી જ ગોટ પુનર્નિયમ 32 અને 44 તી ગોટ લીખવામાં આની કે ભાઈ એ જે લોક હાથ તે આનાત ભેગા હોઈનાત અને લોકસા સાંભળતા તે ગીતના શબ્દ બોલ્યા. આહા તો આખા વચના હાથ, પણ એ જ વચના ગીતમાં પણ પરિવર્તન હોઈ શકતા અને તી ગોટ બાઇબલમાં લીખવામાં આની અને 32-44 તી ગોટ આપાલા જાણોલા મિળહ માં ગવસીની વાંચીને. અને મૂસા આવ્યો અને તે તથા નૂનનો દીકરો હોશિયા લોકોના સાંભળતા આ ગીતના સર્વ વચનો બોલ્યા. અઠા दोन्ही शब्द हात, वचन ही हा साथे साथे गीत पण हा, ईशा दोन्ही शब्द लिखेला ने. તો બાઇબલ એ જ ગોટમાં तुम्हाला શીખવલા सांगोला मागा हा का બાઇબલની અંદર જેટલા પણ વચન હા એ વચન પણ હાથ સાથે સાથે ગીતો પણ હાથ. હાલેલુયા. અને તી ગોટ હવે ગીત અને વચનની જે ગોટ હતી ગોટીસી કા ગીતલા રાગ અને ઢાળ અને સંગીત સાથે તેલા લાવવામાં આવે તેલા કાંઈ सांगाજો, તેલા કાંઈ सांगाજો, ગીત सांगाજો. કાંઈ सांगाજો? ગીત આપણે જદવો લાવજહન, રાગ સાથે લાવજહન, વાજિંત્રો સાથે લાવજહન, सूर સાથે લાવજહન, તદ્વો તેલા ગીત सांगाજો. अगर ये જ ગીતલા આપણે વાંચી જાય જહન, ये गीतला वाची जाय जहन तद्व तेला काय सांगायचं, वचन सांगायचं. हालेलुया. ही गोट जाणवा जवी गोटा. હવે માં વિનુ સાહેબला सांगेन का तो साहेब राजू साहेबला सांगेल तुम्ही जदू आराधनाમાં જે ગાના લાવા તેમાં એક એક કડી मला लावी दाखवा. कणाय तुम्ही आता जे गाना लावा तेમાં एक कणही कडी कणही गानानी एक कडी सांगी दाखवा मला. हां सांगी दाखवा मला, सांगा. हाँ उठीने साहेब बोल. आत्मानी खुशी से अठ बोल. अठे हाँ हाँ आसमानी खुशी से भर दे मुझको. हाँ आता तू ये बोलनास, ये काय बोलनास? आकाश. हाँ बरोबर आहे. पण काय बोलनास? मग आता जे शब्द सांगणार काय बोलनास? वचन बोलना. आता येज गाणं येज वचनला तू रागमाली धाव लाव. आसमानी खुशी से भर दे मुझको. बरोबर समजाय ना. वचन काय हा आणि गीत काय हा समजाय ना ने. એટલા માટે જ બાઇબલ ધર્મશાસ્ત્રમાં લીખવામાં આના કા 32મો અધ્યાય 44 કલમમાં કા ગીતમાં જ વચન છે અને વચનમાં જ ગીત છે. કાકા સાચી વાત કે ખોટી વાત? હા ही गोट બાઇબલમાં મર્મ ભરેલી ગોટા પણ જદવો આપણે કામ કરજન તદવો ही ગોટમાં આપલા નહીં સમજ. પણ હવે પછી એટલા માટે જ માં સવારે જ્યારે ધર્મશાસ્ત્રના મનન કર્યા હતા તો કદાચ માં એ બાબત અભ્યાસ કરનાર અને પરમેશ્વરની આપલા એ ગોટ દીધી. 31 અને 30માં વચનમાં પુનર્નિયમમાં જ 31 અને 30માં વચનમાં પુનર્નિયમ 31 અને 30મું વચન તટજ તે જ જગ. અને મૂસાએ ઇસ્રાયેલની આખી જમાતના સાંભળતા હા આ ગીતના વચનો અથથી તે ઇતિ સુધી કહી સંભળાવ્યા. અને મૂસાએ ઇઝરાયેલની આખી જમાતના સાંભળતા આ ગીતના વચનો અઠ ગીત ही શબ્દ અને વચન ही શબ્દ અતથી ઇતિ સુધી કહી સંભળાવ્યા. એટલે પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવ્યા. હાલેલુયા. અને એવી રીતે આ એ જે બાઇબલ આપલા સહેલાઈથી નહીં સમજે જ્યારે એ સમજુલા હવા તો આપણે એવી રીતે પાઠ પાડીને કાં તો શબ્દોના શબ્દ અર્થ કરીને આપણે જદવો શીખજન તદ્વો વાલા ભાઈઓ ને બેન આપલા એ બાઇબલ સમજાય જ નહીં તો બાઇબલ નહીં સમજાય છે. ઘણી વખત કાંઈ લાવુલા હા કાંઈ કરુલા કાંઈ નહીં કરુલા કાંઈ નહીં કરુલા અને એવી રીતે જદવો. પણ બીજી એક સંગીતની બાબતમાં तुम्हाला એ બાબતમાં सांगितलं. સંગીત ખૂબ મોટા વિષય હા. વાજિંત્રના પણ ઘણા બધા પ્રકાર હાથ, તેવી જ રીતે ગીતના પણ ઘણા બધા પ્રકાર હાથ. અને તે આખા 5 થી 6 થી 7 8 વર્ષ સુધી એના અભ્યાસ કરતા તરી પૂરા નહીં હોય. પણ સાંગુના મતલબ એક ટૂંકી વિધિ તરીકે ટૂંકા શબ્દ તરીકે એ શબ્દના અર્થઘટન કાંઈ હોય હતી ગોટ બાઇબલમાં લખવામાં અને આપણે તેના વિશે શીખવું. વાલા ભાઈઓ ને બહેનો એટલા માટે એ ધર્મશાસ્ત્રમાં અહીંયા આખા લીખેલા અહીંયા વચન પણ હાથ
અને એ ધર્મશાસ્ત્રમાં આખા લીખેલા એ ગીતો પણ હાથ અને એ જ શબ્દ આપણે ઉમેરીશની એના આપણે ગીત બનાવજન બાઇબલમાં એક વચન ઈશા લીખવામાં આના કે બાઇબલની અંદર તુમિકામાં કાના માત્રાના ઉમેરા કરી શકાય જ કાના માત્રાના ઉમેરા કરી શકાય જ નહીં વચનની અંદર ઉમેરા કરી શકાય જ નહીં પણ ગીતની અંદર तुम्ही ધારો ઈશા પરમેશ્વરના નામના શબ્દ ઉમેરીને तुम्हाला मला छूट દેવામાં આની બાઇબલમાં હાલેલુયા અને બાઇબલ ગીત શાસ્ત્રમાં એ ગોટ લીખવામાં આને કે તમે વચનની અંદર ઉમેરા નહીં કરી શકા પણ ગીતની અંદર તમે ગીત બનવીને નવા નવા ગીત બનવીને તમે ઉમેરા કરીને તેમાં ઈશ્વરના મહિમા કરી શકતા પરમપિતા પરમેશ્વરી હોવાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના અને પવિત્ર આત્માના આપણે મહિમા કરી શકજન વચનમાં ઉમેરા કરી શકોલા તમને ને મને પરવાનગી નથી પરંતુ ગીતની અંદર ગીત બનાવીને સ્તોત્ર ગાવા માટે મહિમા કરવા માટે આપણે ગીત બનાવી શકીએ છીએ હાલેલુયા અને જી ગોટમાં આપણા પરવાનગી હા વાત જા ગીત શાસ્ત્રમાં ઘણી બધી જાગા એવી બાબતો લીખવામાં ને કે નવું ગીત ગાઈને યહોવાની આગળ સ્તોત્ર ગાવો ગીત ગાવો ઈશા કરીને બાઇબલમાં લીખવામાં ના वाला भाई ना बहनों गीत काय हा संगीत काय हा स्तुति काय हा भक्ति काय हा समज पडणे तुम्हाला समजाय ना આજના વિષયના અનુરૂપ બેન સમજાય ના બીજી જે બાબત મહત્વની ગોટ સાંગીની પછી માં પૂરા કરી એક જાગો એક છે આપણા જ સેવકો અને તે સમયે નાતાલના પ્રોગ્રામ હતો પછી ગાના તે સાહેબ સિંહ सांगा का જાણકાર સિનિયર સેવકો ઈશા सांगा का आज एक आम्ही तेना बारा आना था आज आम्ही एक नवाज गाना अरे नवाज ईशा नहीं अलग જ ટાઈપથી અમે ગાના લાવવાના હા તો વાંધા નહીં અને શરૂ ક્યાં અને તો આખા ડિસેમ્બરના મહિના હતા કઠતીમાં નહીં सांगा પણ એ આપણે સમજી જાવ જાણે જાવ અને મરણને પૂડલે કાંઈ મરણને પૂડલે રાતે હા ઈશા કરીશની ગાના લાવવા તેમાં ભૂલ નહીં કાઢા પણ હવે યો પ્રસંગ કના હાથી માલા सांगा જો નાતાલના પ્રસંગ કના પ્રસંગ હા हाँ प्रभु यीशु ख्रिस्तना जन्मना प्रसंग ये जे गानाना शब्द कासना हात હવે आता तुम्हाला भाइयों ने बहनों ने आगली हरोड साहेब सारे साला ये सूचना राहील का तुम्ही अठज नाही पण कठबी जासे अठ तक जडनी तरी હવે આ કઠ પણ આપણા ગાનાના બોલા તક જડની તરી પહેલામાં પહેલી બાબત એ સમજી લેવાની જરૂર હાકામાં કને પ્રસંગમાં ગહેવ કાકા જાણવા જેવી વાત માં કને પ્રસંગમાં ગહેવ અને કને પ્રસંગના ગાના કાં તો કને પ્રસંગના માને વચનના ગાના લાવલા પડत ही गोट तुमने माने समजी लेवला गाना लावला आपला तक जडेल वचन सांगूला आपला तक जडणार नाही वाला भाईओ ने बहनो ही एक गीत અને સંગીતની અંદર जी गोट लिखेला તેમાં માં तुम्हाला सूचना करीन का જ્યારે આપલા કઠ પણ ગાના લાવલા તક જડીલ તો પ્રસંગોપાત ગીત લાવજાસ પ્રસંગલા લાવજાસ આજે કોઈ પ્રસંગ નહીં હતા तुम्ही जनरली कनाही गाना लावी શકશે નહીં हाँ तेने माटे छूट रहेल अगर प्रसंग हा तो तठ तेवा प्रसंगना गाना आणि तठ तुम्ही प्रसंग सिवायना जो गाना लावसा तर ती गोट हास्यास्पद होई जा किसी होई जा हास्यास्पद अरे यार प्रसंग तो जन्मना आणि अट तर तू मरणना એટલે એવી બાબતો બની શકે પણ વાલા ભાઈઓ ને બહેનો એક आम्ही सेवक तरीके तुम्हाला आम्ही काही ना काही गोट शिकवजन અને ती गोट तुमने मान्य राखोला मगजમાં રાખોલા અને કઠો પણ પ્રસંગમાં હવા નાતાલના ટાઈમે તો પૂરેપૂરા અરે દુનિયાભરના ગીતો નાતાલના દરેક ભાષાની અંદર આપણે પોતાને ડાંગી ભાષામાં પણ ગાના પુષ્કળ પ્રમાણમાં હાથ ગામિત ભાષાની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં ગાના હાથ ગુજરાતીમાં પણ પુષ્કળ પ્રમાણમાં હાથ હિન્દીમાં પણ પુષ્કળ પ્રમાણમાં હાથ અને હવે તો ચૌધરી ભાષાની અંદર પણ સારા ગીત લખનારા કાં તો સારા ગીત યથા અને એવી રીતે કન્ને પણ ભાષાના જે શબ્દો હાથ તે પ્રસંગોપાત ગાના લાવવા માટે પ્રયત્ન હવે પછી આપણે કરીએ બરાબર તેવી જ રીતે आता એક છેલ્લે એક પ્રસંગમાં અમે ગયેલા રામુભાઈ હારી ગયેલા અને મોડા પડનાવ હવે માં જામ નોકો જાવ વિષયમાં કરે કરનાવ અને રામુભાઈ તો તૈયાર હતા હવે પણ પછી મારા ઈચ્છા હોય ને કે ચાલ જાવલા જોઈજો અને ती पण गावनी सांगा ने काही सांगा तठ बહુ મોટા વક્તા એટલે બહુ જ મોટા વક્તા હવે તેની માંગ મોટી અને તેના માન મોટા તઠ આભાર સ્તુતિની મીટિંગ હતી આયકવા જેવી વાત હા તો માતા આભાર સ્તુતિના પ્રમાણમાં માતા ગાનાહી મા પાસે તૈયાર રહેતા સાથે સાથે વચન પણ તૈયાર અગર કોની ઉઠવી પાડે તો પછી તે પ્રમાણે આપણા કરુલા પડે તો તઠ જો व्यक्ति हता जो संदेशावाहक हता आभार स्तुतिना तो एक शब्द नहीं ते पासे
પેલા નીચાની પણ કાકા જાણવા જેવી વાત હા આગલી હરોળમાં સાહેબ લોકો જાણવા જેવી વાત હા તેલામાં નીચાની પાડા બહુ મોટા સેવક આભાર સ્તુતિની મીટિંગ અને આભાર સ્તુતિ વિશેની શબ્દ ને આભાર સ્તુતિ વિશે કોઈ ક્રિયા હવે तुम्हालाમાં શોધા હા બાબા રાજુ સાહેબના બાબા ઈશા બનુલા પડોગા અરે આભાર સ્તુતિને માટે તે હજારો રૂપિયા ખર્ચ કરી ટાકેલા તેમાં બે સુઈનાકા જે ઘર ગેમ તે ઘર તે જે વ્યક્તિની સાક્ષી પૂરીથી આભાર સ્તુતિને લગતી સાક્ષી હતી અને તી ઘોટમાલા ગમને આભાર ધન્યવાદ એ સિવાયના બાકીના જે સેવકને લીધા તે બિલકુલ આખા અલગ જ લીધા મજે અલગ જ મજે કિસાક જે આપણે મોટલે ક્રુસેડ કરજો ને તો સાજાપણાના મીટિંગ એ હોય ને તે પ્રમાણેના આખા પહેલેથી છેલ્લે સુધી એ પ્રમાણે લીધા વાલા ભાઈઓ ને બહેનો ફેરીને તમારામાં सांगा જદું વચન બોલાઈ હતી તે પણ પ્રસંગને અનુરૂપ ગાના લાવાઈ હતી તે પણ પ્રસંગને અનુરૂપ હવે પછી એ બાબતના તમને પોતપોતાના જેલા જે ગાના આવડતા તે ગાના સમજી લેવલા કે મા પાસે જે ગાના હાથ તે કને પ્રસંગના ગાના હાથ મરણના પણ ગાના હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના ગાના પુષ્કળ પ્રમાણ હાથ તેવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો તે અરસાના જે દુઃખ સહન સપ્તાહના જે દિવસ હતા એના પણ પુષ્કળ પ્રમાણમાં ગીતો હાથ અને એ ગીતો આપણે ચોઈસ કરી લેવલા અને તે ચોઈસ પસંદ કરીશ ને પછી જો પ્રસંગમાં જે પ્રસંગો હાથ તેવી જ રીતે પ્રભુ ભજનના આપણે જદુઓ સંસ્કાર લીધો તદુઓ પણ અમુક ગાના હાથ બહુ સારા ગાના હાથ તેમાં પણ પછી ઉત્પત્તિના ગાના ની લાવાઈનારા પાલા જે પ્રસંગ હતા તે પ્રસંગના દ્રાક્ષારસના રોટલીના પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસે ચડાય છે તે બાબતની ગોટ અપાલા શીખુલા ચાલો માં જી ગોટ બોલના માલા ખબર હા સામે બિલકુલ કટોકટ ટાઈમે જहाँ પણ માલા જો સમય સંગવા માલા તે પ્રમાણે આજે બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર કાં તો એ જગતની અંદર સ્તુતિ આરાધનાના જે શબ્દો હાથ તે શબ્દ વિશે શીખના તો तुम्हाला શીખુલા જડના શીખાયના હા અને ગીતો અને વચનો જે હાથ તે પ્રસંગોપાત ઉપયોગ કરલા એ દરેક સભાસદ તરીકે અને અમે આગલી હરોળમાં સેવકો તરીકે પણ અમે એ ગોટ ધ્યાન રાખજહન એ આપણે પ્રાર્થના કરું અને પ્રભુલા વિનંતી કરું કે પ્રભુજી ગોટ आम्ही तुमने धर्मशास्त्रमा आम्ही शिकनाव ती गोट आम्हाला आठव रह અને તે પ્રમાણે અમે આમના જીવન પ્રમાણે જીવન ચાલવજન ઈશા तुला वचन समजूला वचનમાં જે ગીતના રહસ્યો હાથ તે સમજૂલા માટે આજે તું આम्हाला શીખવનાસ અને માટે તુલા આભાર માનજન પ્રાર્થના કરું પ્રભુ તમારા આભાર માને છે તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે પ્રભુ ધન્યવાદ આપતા હાલેલુયા ધર્મશાસ્ત્ર બાઇબલમાં જે શબ્દો વર્ણન કર્યા છે સ્તુતિ આરાધના ભક્તિ ભજન ગીતો સંગીત સ્તોત્ર સ્તવન અને સત્સંગ જેવા શબ્દો જે છે એ સમજવા માટે તમે આકાશમાંથી અમને જ્ઞાન અને ડહાપણ આપ્યું માટે અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ અને એવી રીતે ધર્મશાસ્ત્રના વચનો અમે શીખતા જઈએ અને ધર્મશાસ્ત્રમાં જે વચનો છે ધર્મશાસ્ત્રના રૂપમાં જે ગીતો છે વચનના રૂપમાં જે ગીતો છે એ અમે સમજી શકીએ અને એ પ્રમાણે ચાલીએ અને પ્રસંગોપાત અમે ગીતો અથવા વચનો કરીએ ઉપયોગમાં એવું કૃપા તમે અમારા જીવનમાં થવા દો અમારી પ્રાર્થના સાંભળી માટે આભાર અમારા વચનો મારફતે તમે અમને શીખવ્યું માટે આભાર અને એવી રીતે પ્રભુ અમે મંડળી તરીકે વૃદ્ધિ પામતા જઈએ એવી કૃપા અમારા પર થવા દો અમારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી માગીએ છીએ આમેન.